पुलिस डिपार्टमेंटના વેલફેર પ્રવૃત્તિના ભાગરૂપે વર્ષમાં તમામ અમારા જો સિવિલિયન સ્ટાફ અને પોલીસ સ્ટાફના એના મેડિકલ ચેકઅપ કરવાના હોય છે। આ ચેકઅપની કામગીરી અમે લોકો સિવિલ હોસ્પિટલમાં અને બીજા અન્ય હોસ્પિટલના સંકલનમાં કરીએ છીએ। અને સાથોસાથ જો આજે સેન્ટર ફોર આઈ જો એક છે હોસ્પિટલ છે એના માધ્યમથી અત્યારે અમારા જો પોલીસના જવાનો અને સિવિલિયન સ્ટાફ જો ક્લરિકલ સ્ટાફ છે અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં એના જો બીપી ડાયાબિટીક અને જો ઇસીજી અને આઈ આ બધાના ચેકિંગના આજે કાર્યક્રમ 3 દિવસ માટે રાખવામાં આવેલા છે। અને જનરલી શું થાય છે કે અમારા લોકોની ડ્યુટી આ રીતે હોય છે કે પોતાના શરીર ઉપર જો સ્વાસ્થ્ય ઉપર ધ્યાન અમે લોકો આપી શકતા નથી, પરંતુ જ્યારે આ બધા મેડિકલ ચેકઅપ દ્વારા જો આપણને ખબર પડે કે અમે કઈ પ્રકારની તકલીફો છે તો એના પ્રિવેન્ટિવ અને સમયસર અગર દવા લઈએ તો જેનાથી જો અમે બી સ્વસ્થ રહીએ, આપણા શહેરના લોકોને સેવા કરી શકીએ, સાથોસાથ પરિવારને બી ધ્યાન રાખી શકીએ। તો એના ભાગરૂપે જો આ 3 દિવસના મેડિકલ કેમ્પનું આયોજન આજે પોલીસ હેડક્વાર્ટરના કમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવેલા છે। અમારા ટાર્ગેટ પૂરા છે। સિવિલ હોસ્પિટલમાં ઘણા બધા લોકો થઈ ગયા છે, પરંતુ અત્યારે અમરનાથ યાત્રાના લીધે જો ત્યાં બધા હોસ્પિટલના ટીમ આમાં મેડિકલ ચેકઅપમાં બિઝી છે, તો અત્યારે અમે અહીંયા રાખેલા છીએ જો અને લગભગ જો અત્યારે 200 લોકોને કરવાના છીએ કે સાંજ સુધી આ રીતે કરતા 3 દિવસ અમારા ટાર્ગેટ છે કે જેટલા લોકો બાકી રહી ગયા છે અમારા ટોટલ ટાર્ગેટ 6500 લોકોના છે।